આરટીઓના નામના મેસેજ મોકલીને બેંક એકાઉન્ટ સફાચટ કરતી ટોળકીઓ છાસવારે સામે આવતી હોય છે ત્યારે આવી જ એક ઘટના બની છે। આરટીઓના નામે મેસેજ મોકલવામાં આવ્યો, એપીકે ફાઇલ મોકલવામાં આવી અને 31 લાખ રૂપિયાની લૂંટ ચલાવી। ત્યારે પોલીસે તે આરોપીને ઝડપી પાડ્યો છે, જે આરોપી આ છેતરપિંડીના પૈસાથી પોતાના ક્રેડિટ કાર્ડના બિલ ભરતો હતો। राज्य में साइबर गठिया वृद्धों, सरकारी कर्मचारीओ, महिलाओं के सामान्य लोगों ने छेतरवा नित नवी मॉडस ऑपरेंडी अजमावे छे। जे पैकी आरटीओना बाकी चलणनी लिंक मोकली फरियादीने झड़पथी रूपिया भरवा माटे रीतसરની धमकी आपे छे। आ ठगाई आचरवानी तरकीब आम तो सौथी जूनी छे। अमदावादना एक फरियादीना बैंक एकाउंटमांथी मूळ सूरतना शातिर गठियाए 31 लाखथी वधु रूपिया सेरवी लीधा। आ ठगाईनी तरकीब पर नजर करीए। फरियादीने आरटीओमां बाकी चलणना नामे एपीके फाइल मળી। फरियादीने अजाण्या नंबर परथी मेसेज आव्यो, जेना पर क्लिक करता ज गठियाए फरियादीनुं वॉट्सएप हैक कर्युं। जे बाद मोबाइल फोननुं एक्सेस मेळवी बैंक एकाउंटमां रहेला रूपिया 31,42,000 ઝાટકે પડાવી લીધા। आ छेतरपिंडीना केसमां मूळ सूरतना वराछाना घनश्याम बारैयानी पोलीसे लांबी तपासना अंते धरपकड़ करी। आ समय फ्रॉडथी मेळवेली रकम मार्फते 5 क्रेडिट कार्डनुं बिल भर्युं हतुं। आरोपी एपीके फाइल मोकली आधार कार्ड और पान कार्ड की विगत मेळवी लेता हता। जे बाद वॉट्सएप हैक करी मोबाइल फोन में अनअधिकृत रीते प्रवेश करी बैंक खाता में ऑनलाइन ट्रांजेक्शन द्वारा नाणां पडावता। आ ठगाईना मेसेज मोकल्या पूर्वे व्यक्तिनी आर्थिक क्षमता ने बैंकना व्यवहारनी जाणे डिजिटल रेकी कराती हती। हालમાં આરટીઓના નામે ઈ ચલણના નામે ઘણા બધા ફાઇલ્સ લોકોને મોકલવામાં આવતા હોય છે। અધિકતર આ બધા એપીકે એનું એક્સટેન્શન હોય છે, એટલે એપીકે ફાઇલ્સ હોય છે જેમાં ફ્રોડ માટે લિંક ઇનબિલ્ટ આવતી હોય છે। અમારા જે ફરિયાદી હતા એમને પણ આ આરટીઓના ઈ ચલણના નામે આ રીતે એક વોટ્સએપ પર ફાઇલ આવી હતી અને એને ડાઉનલોડ કરીને પછી એમના ટોટલ 31 લાખ રૂપીસ એમના આમાં નીકળી ગયા હતા। તો એમાં એક મુખ્ય જે આરોપી છે આપણે ઘનશ્યામ બારૈયા, જે રહેવાનો છે વરાછા સુરતનો છે, એ મુખ્ય આરોપીને અમે ધરપકડ કરી છે અને એના અકાઉન્ટમાં બધા પૈસા ગયા હતા। એને ક્રેડિટ કાર્ડથી આ પૈસા પછી વિથડ્રો કર્યા હતા અને એ રીતે આ ફ્રોડનો મ્યુલ અકાઉન્ટ હોલ્ડર હતો અને એને આ રીતે એને કર્યું છે ફ્રોડ। आ शातिर आरोपी घनश्याम भूपतभाई बारैया अन्य जाणीता ईसमोने पोताना क्रेडिट कार्ड आपतो हतो। आ क्रेडिट कार्डनो उपयोग करी स्वाइप मशीन द्वारा पोते अने अन्य ईसमो करोड़ों रूपियानी पर्सनल लोन मेळवता हता। आ मोटी रकमनी लोनने सरभर करवा क्रेडिट कार्डमां लोनना नाणां बाकी होय तेने बराबर करता हता। જે એપીકે ફાઇલ જે છે આરટીઓ ઈ ચાલાનના નામે એ અધિકતર ફ્રોડની એપીકે ફાઇલ હોતી હોય છે અને જે સામેવાળા વ્યક્તિ છે એમને લાગે છે કે એમનું આરટીઓનું જે બિલ છે નથી ભર્યું ને ડ્રાઇવિંગ લાયસન્સ તમારું રદ થઈ જશે જો તમે આટલા દિવસમાં પૈસા ન આપો, તો એના કારણે એ લોકો ફ્રોડમાં આવી જાય છે અને તરત પૈસા આપવા જાય છે। જ્યારે આ પૈસા આપવા જાય છે ત્યારે આ જે અમાઉન્ટ છે એનાથી વધારે પૈસા વિથડ્રો થઈ જતા હોય છે અને અકાઉન્ટમાં જતા હોય છે। જે ઘનશ્યામ બારૈયા છે એની પાસે ટોટલ 5 ક્રેડિટ કાર્ડ હતા, એટલે આ બધા અકાઉન્ટમાં જે પૈસા આવતા હતા એ ક્રેડિટ કાર્ડથી વિથડ્રો કરી લેતો હતો અને પછી આગળ મોકલતો હતો। આરટીઓના ઈ ચલણના નામે છેતરપિંડી આચરતા ઘનશ્યામ ભૂપતભાઈ બારૈયાની સાથે ગેંગમાં અન્ય સભ્યો સામેલ હોવાની શક્યતા છે। આ ઉપરાંત ઠગ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને શિકાર બનાવ્યા અને કેટલી રકમની છેતરપિંડી આચરી તે સહિતની વિગતો મેળવવા અમદાવાદ સાયબર સેલે કડક તપાસ હાથ ધરી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।